આ મારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે. રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનું ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું. માત્ર 40 દિવસમાં. આ એક કિસ્સો નથી. આ દેશના કોઈ બી રાજ્યની અંદર અનેક ઘટનાઓ બની હશે. ટીવી ચેનલો પર તમે સૌએ જોઈ હશે. આ ઘટનાઓમાં ચર્ચાઓ જરૂરથી થઈ, પરંતુ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેમાં અનેક લોકોને 100 દિવસની અંદર ફાંસી અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે આ રાજ્યની દીકરીઓ, આ રાજ્યની મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી, જો મહિલાઓ પર હાથ ભૂલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે. આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે. આ રાજ્યની બધી જ મહિલાઓ વતી મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, એ બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ. સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય, તેની જવાબદારી તમારી છે. મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો. એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું. અનેક માતાઓ આ ચેનલોના માધ્યમથી આપણે જોઈ શકતા હતા. અનેક બહેનો, અનેક માતાઓ મંદિરમાં પૂજા કરીને આ દીકરીના પરિવાર માટે મનોકામનાઓ માંગી હતી. ન્યાય માટેની આશા જોડે પૂજા વિધિ કરી હતી. આ બધી જ માતાઓની, બહેનોની જે માંગણી હતી, જે ભગવાન પાસે પ્રાર્થના હતી, એ આજે પૂર્ણ થઈ છે. અને ભવિષ્યમાં બી હું તમને વચન આપું છું કે આ પ્રકારની ઘટનામાં અમે મજબૂતાઈથી લડશો એવી તર કે રાત દિવસ કેસનું અમે ફોલોઅપ કરીએ છીએ. ત્યારે આજે આટલા દિવસની અંદર આવા એક નહીં પર અનેક ચુકાદાઓ લાવવામાં આપણે ગુજરાતને સફળતા પ્રાપ્ત થઈ છે. સાહેબ, ગુજરાત એ સૌથી સુરક્ષિત રાજ્ય છે, પરંતુ આપણા સુરક્ષિત રાજ્યમાં બી જો એક બી ઘટના બને ને તો એ આપણા માટે યોગ્ય નથી. અને એવી અનેક ઘટનાઓની અંદર અમે આ જ રીતે કામ કરતા આવ્યા છે ને ભવિષ્યમાં બી